કરીએ છીએ. એવું ફરી દેવી નહીં વેવાય ફેર પડી ગયું ફેર પડે પણ એવું કાંઈ નથી કમ કરો રાગે રાગે કરવાનું જોર વાળું નહીં કરવાનું બરોબર પૈસા બેંકમાં નાખો રોકડા અલગ બેંક ચાલે રોકડા ચાલ દે બેંકમાં હાથ બાજુ નહીં રાખવાનું એટલે મૂળ આ તો કોન્ટ્રાક્ટર ખરો ને ઓએનજીસી કંપની હોય ને તો ના હાલે કંપની ખરી તો કંપની કોન્ટ્રાક્ટ લેવા મળે એટલે મૂળ કોન્ટ્રાક્ટ પેલો કોન્ટ્રાક્ટર ખરો ને તો મને જે પૈસા લે ક્યાંકથી જ લાવો તમારું વેચી મારે અમારા જો રોકડા હાલ દે બરોબર ને એટલે કૂટ નહીં યાર અમે તો ચેક લેવા જઈએ તો કઈ બેંકો વટાઈએ ખાતો ના હોય ચેક કરવાનું એ જ તો શું છે સાચી વાત કોઈ તમારે તો એવું થાય ને બધો કઈ કહેવાય કેટલા મોજ છે આ તો રોજ જે આવે એ બદલવાના જે હાજર આવે કઈ મિનિટો યાર ના ઉજાગરા કરવાના પોઈન્ટ મશીન 1.5 લાખ રૂપિયાનું મને પા એ દબાવું હોય એવું એ પોઈન્ટ 1.5 લાખ રૂપિયાનું 20,000 રૂપિયા તો કોઈ બોડી ગવર્મેન્ટ ચાલી જતી હોય શું કેવું હા એ તો બરોબર હા મેં આજે 24 કલાક રહેવી પણ કમ્પ્લીટ આપણે 12 કલાક રહેવું પડે હે કમ્પ્લીટ રહેવું પડે કમ્પ્લીટ ના હાલે પૈસો મહિનો ના પડે પૈસો ના હાલે તો બધા એ બધા તો કોન્ટ્રાક્ટ જેટલી રાખે એ લોકો એ તો એમપી બેમ્પી ચોય રાખે એ જ રાખે આ બધા કોન્ટ્રાક્ટ એટલે એમને તો યાર મહિને લાખ રૂપિયા ઉતારવાના જ છે ને એવું જ હોય ને હે લાખ 1.5 લાખ રૂપિયા ઉતારે હે એમનો કોન્ટ્રાક્ટ હતા ધંધો એમનો કોન્ટ્રાક્ટનો હાથ જઈ છે લાઈનોનો ફાયદો કેટલી જ કરે લોકો બધું ને બધું મેળવવું કરવું એમના હાથમાં મોટી વાત શું કરવી મોટી વાત ઘરના જાય ના આવે હે મોટી વાત શું કરવી તો બસપાટ લઈ ગયા ટૂંકા થઈ જાય વાત કરો 3 મહિના સલગ જે આર્થિક મોડો કેટલા રૂપિયા ઉતારો 60,000 રૂપિયા ઉતારો હે કોઈ ટૂંકું ના થાય 1,20,000 રૂપિયા થાય દેના 3 મહિને હે એવું હિસાબ કરવાનો ખર્ચો કોઈ નહીં બરોબર ને ગાડી લઈ જાય મેલી જાય સવારે સીધા જ જાય નહીં એમાં તો રજા બજા નહીં હોય ના રજા મેળવો તો પછી તમારે મોડો દાઢીઓ કરીને બેસવો પડે હા તો તમારે મોડસ બીજો આવવો બદલી લેવો પડે એકાદ છોકરાને લઈ ગયો મેં કીધું તારા બી કંઈ બીજા હતા તારા બી આવવું પડે સાથે જીવો આવ્યો તો છોકરો નતો બરોબર ને એવું આવ્યો તો હાલે નહીં મહિનો પૈસા ત્યાં તમે ના જો તો જઈ ગયા એમ થાય હાથ ખર્ચો હા એવું આવ્યું હતું એનું ચોખવટ કરીને રાખો યાર ચાલુ ચોખવટ કરો કે ભાઈ જો મહિના ભર્યા કરે તો પૈસા નહીં આવે અને તું બસમાં નહીં આવી તો તારું દાડા પડે તારા દાડીઓ કહીએ તારા આપવું પડશે તો વંચીમાં આવે નકર ના આવે બરોબર ને હે પહોંચવા જતા આ તો 2 દાડા રોકડી લઈને 3 દાડા ના આવો એટલે એવું ના કરવાનું કાયદો જ સાચો એવું ક્ષેત્ર બરોબર ને કંઈક આપણે જેટલા આવે કંઈક ના આવે જો કે પતી
પેલા પણ ઓન છોડીને ગમે ને મારે હા. એ દેશો વાવો ને એ દાઢીઓ બોધી જ કાઢેલો કોઈ ઘેર પૂછવા જ ના આવે સીધો દાડો થાય એટલે ઉતારવા જતો જ રહ્યો પછી એવું નહીં. અને દાઢીઓ પોતે મારા બાળકામ જવા દીધા મોટા બાનું એવી વાત. બીજા દાઢીઓ ગોઠવીને જવાનું બાદ કાકા બુદ્ધિથી પૈસા હેડ ઉપર આ જમાનું હું ના હેડો તો હું તમારા ઘઉંના પૈસા હોય આવતા એટલે 500 થઈ ચક્કર ચડી તકે કંઈ ભરી દઈએ સાચી વાત શું કેવું વાયદો કરેલો કોઈ હોમાં આવક હોય તો વાયદો કરાય ને ખાલી ખાલી વાયદો કરાય કે નહીં આવવાના તો આવવાના નહીં શું કેવું તારા ઘઉં વાલે તો તમે 11 કાપીએ ના લે તું કાપત હે ખોટી વાત કે સાચી અકલા એવું એ થાય હે પૈસા લે આપણે પૈસા માગતા હોય ને હા. તો કે ઘઉં વાલજી કે ઘઉં તમારે ખાધા જેટલા જ છે ના ઘઉં ના કાપો હું હાલ દઉં બોલો તમે ઘઉં ના કાપ્યો હોય ને કઈ મૂકવા એવું નથી હું તો બે બાજુ રહું જે બાજુ છે પૈસા આલ્યા ને એટલે કે એ તો કે વાલી હી ના તો કે મારે તો પાકે જેટલા જ છે ખાધા જેટલા ના આપણે એવું નથી, ધંધો જ નહીં કરવાનો જો ત્યાંથી શીખ્યા તોથી હવા કરવાની હે એવો ધંધો જ નહીં કરવાનો તો આપણે પોકી છીએ ખાવું ઘઉં લડમાં પેલા નોખવા પડશે નાખવાને નાખજે ને અમે તો આલ્યા અલરમાં નાખ ઘરથી નાખ હું કેવું કાકા અમારા કિલે ભેજ દોઈ અને છોડી પછી ઘડી ઘડી તું લઈને આવ તો સાચું કોણ ખોટું એ મારી હવે કઈ દેલો લાય લાય તારે તારે પાકે થઈ રહ્યા આલ્યા હું મળ્યો બહુ સ્ટેશનમાં લીધેલા એટલે સ્ટેશન પેલા સ્ટેશન રાજ્યના નાખેલા હા આવું તાર બાબા તો ભાઈ અને ઉગો પેલી ગટીમ નાખે ઉઠતો નહીં દો હોય એ હું છે તો આપણે ઉગાડવાના હઈ લે ખાવાના હઈ તે રાખી દેવાના તારે હવે તારે ખર્ચો કરવાનો પેલા તું મોઢે પેલા બોલાઈ જાય આપણે પાછલા બાયના એ બધા ભેગા તું થયા એવો જો ખાવું કરવા આવ્યો ને એ બે બોરવે છૂટો થઈ જાય તો કાઢ્યા રાજ્યના અલરમાં નાખ્યા ચાયણા વાળું ચાયણા બદલે નહીં સેપટ પેપર કટી ના આવે ચાયણા કહું એ નહીં પાછું ભૂમિ હું તો કમી કે રહી ગયું હોય બાકી જાય એ અમારે તો જે કરવી ખરો હવે તારા બધી કન્યા ચાલવાની બોલવાઈ લે બોલવાઈ લુગડો લઈને આવતો કન્યા આપણે ચોખાઈ લઈ એ તારે કાંઠામાં હોય ને બધા હોય ને તો પેલા બોલાઈ જાય રાખી આપણે ઘરના પાસે એ જગાનું પેલા કુડિયા બેન બોલાવાય હું થોડી તમે હો ને એ ચાયનો મોટો રાખ્યો હોય એ રાજ્ય કર્યું હા બધું આવા બધી વાતો બરોબર હવે ચાયણા મોટા રાખે ગમે તે મોટું રાખે અમે તો સીધા આ તો પેલો મહિને ના લે વેની રવાય ટાઈમ દે વેનું તો પડે તો જરૂર કરવાનું બહેરા ઉભી ગયો તો ગમે વળગાડે ના પાડવું કશું માલિક કહી છે માલિક કહી તમે જરૂર નહીં ઉજ્યું કશું વધુ ચિંતા નહીં કરો બધું જ હાવ બધું કરવું રાતી કરી નાખી એમાં હું ટેન્શન કરું તો જરૂર નહીં હે કોઈક ભાષા આવક હોય તો બળ કરાય ને તો ખાટલો બેવાનો હોય તો ચાપુ જાય હે શું કેવું ભાઈ જો કીડીઓ એ મકોડા જો ગળ્યું હોય તો જ આપણે મેથું નાખો નહીં જાય એ ચાઇના કરતા ઘંટીમાં સારું થાય ને ઘઉં અનાલા કે પુતળીઓ વધારે એટલે જોગાઈ ગયો ને જવડા દોડા હતો ઘઉં ઘઉં ના પુતળીઓ રહી જાય કાચા દોણા આસી મને લાગે ડુંગળી ડુંગળી તો ત્રણ દોણા હોય ને ત્રણ એ તો ના જ આવે પણ એક ડુંગળી દોણો જ્યાં હોય ને આવતો એ સૂતો મહારાજ પેલું આવા ગૌશાળા
કામ કરવાનું કોને ખાઈ દેવાના કશું નહીં વેણવાનું વેગવાનું એ હું વેગવાનું પિતાનું કાલ વેગવાનું 10 કિલો ચાલુ કરીને ના ઘરે કોણ વેગવાનું 10 કિલો તે 4 વાગે બેસી તે 6 વાગે ઉભો થઈ ત્યાં હું ઘઉં લઈને આવ્યો ચાલે એમ કહેવાનું તાર ઘઉં સાફ નહીં કરવા ઘઉં તો એવું નહીં કરવાનું એના તું હે ને પેકિંગ કરાવીને ઘંટી પોસી લઈને ચારસો જણનું અસલ પોટી ખાવેલું એવું કરવાનું ખબર આના 800 રૂપિયા ભાવ હતા હા. એના કરતા તો આ એક હજારની ખબર ના કાઢી એટલે તો નહીં પોકળ. ₹1200 રૂપિયાના 30 કિલો જ આવે અમારે કહું હું કોશી ભાઈ હાલે તમે એ જ કહો કોશી પાસે લઈને આવો ના લે એનો તો ભાવ નહીં હોય. આ દાઉદ ફોન નો ખરો દાઉદ ફોન નો હવે હતા તો ઉલટો છે. 1400 લાયા હતા તે આ ખબર નહીં આ ચારસો જણનું આવે 50 હું લાવતો હતો 50 થઈ ગયા બસ તો. સરબતિયા એટલે એવું હોય કરવું હોય તો પછી કોશી કરીને ગાલીએ પેક કર બચ્યા દાઉદ ફોન ની બધા ગઈ સાલ 1400 લાયા હતા 1400 1400 હતા પણ આ સરબતિયા હતા ને એના 1050 તા ગૌરવ તા ઘેરથી બચ્ચા ના ના કહે 400 નું કે સરબતિયા 400 નું સરબતી આવે ને એમપી ના આવીએ તો આ હા, સરબતિયા એ સરબતી જ તા આવે. ઘેરથી ચોખ્ખા એકદમ ક્લિયર ના હોય તમારે એ ઘઉં ક્લિયર એકદમ ક્લિયર તમે સીધું દહીણું જ તા કરવાનું ઘેરથી જ તા ઘેરથી ને આસાની દવાની પડી કોથળીઓ લઈને આવે ને એ ખાલી હાથ બાંધે એ અંદર આવી જાય ત્યાં જુઓ આવી જાય શું થાય મોટો પણ હા પોઈઝન થઈ જાય કશું તો થાય તો નહીં હા, થાય છે. પેલા તું ભૂકી હમણાં પોકાઈ પીજો તું શું થાય એનો કોમ કરે એટલે તો કરે કશું નહીં તાર કોમ કરવા કોઈ બોલવાનું ભાઈ એ આટલી આવે કોઈ કે મારો ઉતારવા છે કે ગોડો થઈ ગયું ગોડો થઈ ગયું કરીને હવે મારો મૂકવા મળ્યા નથી. પહેલા કોઈ નતા પણ હવે એમ તો આમ તો જીવાત ના પડે ને એટલા માટે અમારે પછી ઘરમાં બધા ખૂણે ખૂણે હોય છે એવું કરો હું તમારે તોરણ ની પેલી લઈ આલું એને બેને પડવી જવાનું હે ગોળીઓ લાવો તોરણ બધો ગોળી આવો ને કપડામાં મૂકવાની એ મારે રહી જવાનું તિજોરીમાં આખા ઘરમાં એ જ મળે તમારે પૂરા ભાત ચાલો જીવાત જેવા જીવાત ના પડે અમારે તો ઊંઘે સોફામાં આવતી હતી તો બે ગોળીઓ પીએ હે ડોહા એવું કરવું પેલી લઈ આલું જોઈએ ને ઓફિસ પેલા જ પેલા મણકા જે હોયમાં નવી પડે બે પડો પડે કરે ટાઈમ જાય અને જગો નવું લાવ્યો પાછો કેવું જગો હા જગો કેવો ને સાથે નહીં કરવાના કશું કરવાનું ચિત્ર પર દેવાના કશું દહીંનું કરાવી દેવા તમે હાથ અડાડો એટલે ઘઉં બગડી જાય વાત કરો વાત સાચી હોય નહીં જગો કે તમે હાથ અડાડો ને એટલે ઘઉંમાંથી વાત પરત ખાલી જો દોઈને ખાય તો કાઢીએ આ તડાડવાનું છે કે માર ઘેર હેડો કે ઉમરી બધું હ પણ એને વાટકઈ પણ લેવાના દહીંનું કરવાના ઘંટીમાં મૂકી આવવાના 10 કિલોમાં 500 ગ્રામ સોતો જ આવે બીજું શું આવે ખરો સોદો તો ખવાય જાય ખવાય તો ધોવા તો પોખરી ના તો ચાલે આવું તો પેલા અમે કોથરામ ઘઉં રાખતા હતા ને બધા જીવડી ના પડે તો કોઈ નહીં જીવડું પેટલો કઈ અને અમારે તો પેલો હરેલો દોડો ને એનો હોય ને એ કાઢવાનો કાળો ડાઘો પડી ગયો હોય ને એ કાઢી નાખે એ બધું તો આ બધી જફા તો કરવાની આવે બધું કરી દઈએ તો પણ તોય ઘઉં સાફ હોય ભલે બાબા યાર જતો ક્લીન કરી ચોખા વેનું તો પીરો હોય ને તો કાઢી લેવાનું પીરા પીરા બધું કાઢે એ તો બધું કાઢે એ તો જાણે થઈ એ પેલા બોલાવી લાય તું પહોંચી અને દારિયા કર હું દારી કેટલા થયા તે કહું ધીમણ ઘેર લઈ ગયા છે તો ઘેર લઈ જાય તો ચોખ્ખા જ કરો પછી મેનુ પાછી લઈ હેમંત ઘઉં આ કોના આ પચો વાયા હતા આકલાના રાખલા ને તું દાળવાનો કે સાફ કરી નાખ લઈ આલ્યા સાપ લગને ચાલે ને તાર તો સાફ કરી નાખે હાથ જફા થઈ એ તો રહું લેવા દહીં દહીં એવા કરીને આલ્યા
શું કેવું ભાઈ હા બધું તો તમે બધું કમ્પ્લીટ કરીને આવ્યા કીધું ખાવાનું જ છે ને દહીં દહીં એ કઈ બહુ તો આખો દાવો વેળા બધા કેટલા કાટ કાટ કરે. જોઈ આવું છું ને આટલી ઉધાર બહુ એને ના બહુ નો વખત ના નાખ્યો એ હા. બહુ સારી છે હા તારું તમારા ગવો જે વાસી આપવા ના બતાય એ તો જોઈએ ના પેલા જોયા છે તો બધા પપ્પા ના બતાવીએ તો આવે ભૂમરી તો આવે અંદર આટલી બધી ચોક ચોક જ આવે મશીનમાં લેવડાવો તો બરાબર નથી આવે. નવા બે ટાઈમ જાય ને તો માર્કેટ ટાઈમ ભાવ કેટલો લીધો ભાવ તો બહુ નહીં આવે 600 રૂપિયા કેટલા તારા આપણા જોઈ તો 500 રૂપિયા ભાવ ના પડે આપણે મોબાઈલમાં જોતો તો તમારો મોબાઈલ ખોટો હોય છે. આઈપેડમાં ઓય ગોંડલ માર્કેટમાં અરે એનો પાલો ગોંડલ પડેલો માર્કેટમાં 100 પડાનો કલરમાં તો હારા 300 એ પડે. માલો પાલો વાળા કહું. હારો નહીં. જેવું ખેતર હોય ને એ પણ ઘઉં હોય પણ ભાવ પડે. 600 રૂપિયાના હારા 300 માં પડે આપણે હજાર. નર્મદાના નહીં બોલના પાટા આવી ગયા. નર્મદાનો ને ઓછા ભાવ જોજો નર્મદાના બિયારણના પાછા. બિયારણના ઘઉં અમારે તો નકરું ઉપાડતા હોય તો હું કરતા? 1900 રૂપિયા લાવે તો નહીં 1900 રૂપિયા મણ બિયારણ લાવે. એમાં જ નથી. આપણે દાઉદ ખાઈને કેટલા છે? 1500 તો આ અત્યારે ક્યાં 1200 રૂપિયા સરબતી ના પેલા સરબતી ના સોનામાં 600 વાળા ખાઓ 2000 ભાવ છે. અસર તો વધે. અલ્યા પીવો હા બીબી જ નહીં પીતી એ વિના ચા લઈ લે એ માર્કેટ ને બોલાવ અમદાવાદ તો નવકાર ટ્રેનમાં પૂછી લો તમે સોનામાં 600 વાળા ખાઓ એ રોગ ના થાય કોઈ એ તો કેટલા 15-20 વર્ષથી બધા નહીં ખાતા ખાઈશું પણ આ ખાવા બાકી પીવાનું કે પેલી બાઈક નહીં એમને પેલા બોલાવતો વિના મોય જાવ તો હા નવકાર ટ્રેન અમદાવાદ માલિક લાય આ કપ જોઈ રહ્યા સસ્તા અરે તે ઘર લે તો ને પૂછો લઈ જવું એ કાર્ય કરજે હો સોનાને પેલી તો તારા કરતા વધારે ઇસ્કારો કરજે કેટલો લાઈન લો ડબલમાં તો ભરેલું મળતું દોહાનો બાટલો લીલો બાટલો ના ડબલું હતું અત્યારે તો હોય ડબલો લઈ નહીં રવા દે તો પછી હા એ તો હું ડબલો નહીં રવા દે હું તો વપરાતા ગવાટા કોકડો કવર દે બાબે તો દે મેં કે અહીંયા એ કટોરા નંબર લાગે ના નંબર તો રીતે હતું નહીં ગૂગલ પે આવતો હોય એટલે મારો વોટ્સઅપ કરીએ તો ડ્રોપ હા આપણે પાવા આજે પેલા હોય થઈ જશે હરીએ થઈ જાય ભાવ નવી
મારું રાજ્ય પાવું તો બીજી તો નહીં પૂછે કે રથ તો પૂછ કે રથ પાય તો આપણે પહીએ ને ના બધું એ પાઈ ગયો જે સાઈડ માલ લઈ જવાનો સારી આપ્યો તૈયારી પાણી આપો હોય એક જ લઈ જાય જરૂર નહીં પીધો બીજી નહીં પીધો અમારો પીવેલ પછી કોણ કેટલો હોય એમ કોણ લેવો બનાવી આપો કે પછી આવું પાછી યાદ એ રખાય. મારો આવું પાછું તો આવું ખાકે ના આવું માવો તો મારું તો આવી જશે લેબડા મૂક્યા ડોવા મને આવ્યા પણ તમારું મુરલીનું બોલ લેવાનું વાળો સારું હોય મને આપે લેબડા લીલા થયા હા એ લીલા થઈ ગયા ખોટી વાત ના ના લીલા જરા તો શું ભેગો જ નહીં થવા હમું તો આવતો હા, કેટલો ટોપો ખાધે એ કેસાન જેવું જ કર્યું ને ના ખાલી તો જ કેસાન તો ટોપો થતો તો યો તારા તે ટોપો ના ખાય ના તો વિજેલું તો નથી કીધું ડોહા. કાલ અમે લારી ખોરી લારી એનો માટે મળી નહીં એકા ખોર્યા એકા ના મળ્યા બરાબર પછી તાર તો આયા ને હા. તે? તાર તો હા. એટલે હારા હેડી તાર તો આવતા હતા આ ટ્રેક્ટર લેવા આવ્યા આપણે રોજ આવે તો લાય. કાલ લઈને આવ્યા હતા ને બસ તાન. ખાલી કરવાનું ખાલી કરી જાય ખાલી કરીને બાર ગોહરો ખાલી બરાબર. હોય આ જગાડે કીધું ઓછી બોતો જગાડે ઉરું કરી દબાઈ પહોંચી તે ઊંચું એ થાય નહીં બે જણ નહીં લેબડા ફૂટ્યા પડી ગયો ખાતરી બધું પૂછ્યું હવે ફૂટ મહિનો કહેવાય હવે બધું પૂછ્યું વાગણનો ફૂટ મહિનો અરે નકાર રણમાં તો હું ફૂટો પડી ગયો આ ફૂટો તો હોય જાય. ગમે તો પોણી ના હોય ને તો લેવા તો ફૂટું પણ ફેર નહીં પડે જબરા લીલા છે હાલ તો. પણ પહેલા ભેરાઈ દીધા ખાતરી આવે ને ફૂટું લીલા સમ થઈ જાય અંદર અંદર ભેગો રહ પણ તમારે પણ હવે કાઢી નાખો ના થઈ જતું વર્ષો બહુ કરી યાર આ બધું મારું કાઢી છે નહીં આ વર્ષો બહુ નહીં કર્યું આ નહીં વર્ષો ત્યારે પેલા ભાગ બોક્સ બહુ મોટી થાય ને હું ભાગ બોક્સ કર્યો બાડોજી હવે નકવું પાણી પીને ઉચેરી ચાલુ એટલા સાથે પાણી હે તો બોગત નતા જ. વર્ષો એને નહીં બેઠ્યો હોય બાજુ હે ખુલ્લું રાખવાનું સરી શું ના થાય પણ ભાઈ તો એ નહીં હવે અમે પકડીએ તમે કહો એવું નહીં થતું વાત કરો પાએ પહોંચી અમે તમે નહીં ખાતા ઘેર બેઠા બેઠા શું કેવું એ તો વાવે લડે એવું નહીં વાવે બીજો ને ખાય બીજો એવું હોય તારું ખોટી વાત હે અમે તો વાપા છીએ ચાલ. લોકો આવે ને નહીં એવું એવું હોય વિજ્ઞાન નથી હોય વિજ્ઞાન ના હોય તો પોઈન્ટ કઈ આવે એવું હોય ને દરેકનું પડકાર હોય ને તો કુવામાં બી ક્યાંથી પાટા કુવામાં નતા બીજા એક જ વિપ્લવ જો હતું જીવ જીવના પાછળ જીવ ખાડામાંથી કાબુલિયા ભરી પાણી નતા કરતા નહીં પણ આટલું પાવર છે ખબર છે ભાઈ પોતો તો હા તો એ મણ જેટલું જ એક બાજુ જેટલું તેલ લેવાનું અને એક બાજુ કોહળી તેલ લેવાનું ભાઈ કે તું જેટલું તેલ લે હું કવડી કોહળી ઉપાડી જેવું કે જાતે બધા લાંબુ લાંબુ એટલું જ પાક જ મણ ઘઉં જેવા પાક શું કેવું હે એ હવે કેટલું પાકતું બધું હવે 500 બાજરી હું કહેતો જેટલું બધું વાયુ હતા હું કેવું તો વીઘો વાયુ મળે કાંઈ નહીં ના એ ગમતું ખાય હાથ જાતતું વાવતા હતા ને હાથ જાતતું તે 55 મણ થાય કશું નહીં હતા તમે તુવેર બાજરી બધું જમવું આવો હેડો જોઈએ તે એ તો ભાવે ના થાય અમે નહીં થતું એ નહીં થતું ને. કેટલું થાય જોઈએ 55 થતા 35 મણ થતું હતું વીઘાનું પહેલા તો તુવેર બુવેર કર ને એટલી અને આખો ઉનાળો ચાલે હવે તો આવો તો. પીસવાની નથી યાર એ પીસવાની નહીં ખાતર છે એક સીઝન અત્યારે તો આ તો અમે પાવું એટલે ફળ પાકે જે ખાતર નાખી લાવી દેવાનો સવારે પક્કો માં તો હીરો કલર બદલાય
શું કેવું જેને હાલ જોનમાં જાય એવા આ લુગડો પર થોડુંક વીકેન્ડ લાવી દો અને પછી કલાક પછી ઉકવી દો એટલે તૈયાર થઈ ગયા હાલ જોનમાં નવા જ પહેરીને આવ્યા છે શું કેવું એવું થાય એવું બધું સમય પરિવર્તન ન થાય જમવાનો સાહેબ મોડે સુધરવું પડે શું કેવું જે રાતો આવો જતો એ નહીં આ છે આ ડોહા છે બરોબર બહુ જવું આ ડોહા છે બરોબર ઉંમર થાય એટલે બુદ્ધિ બગડે છોકરા વાતે બગડી ગઈ જાય રખવા કરે હું ના બગડે તમારા બગડે એવી જ લાગે તો ઉપર થવા દે એ નહીં રખવા કરે જ લઈ કે સાચું બોલતી ના રે ઘરે જતા ત્યાં પેલું તૂટી ગયું પેલું ઓફ થઈ ગયું ના એવું નહીં કરતા શાંત થઈ જોવા જાય ફેર પડે છે. આ શાંત નહીં દેખાતા છોકરા જેવી બુદ્ધિ થાય એવું ના થાય બોલો પૂછો તમે તે કઈ બોલો નહીં હવે જોયું થાય હું અમુક જોજો તો પોતે તો તે વર્ષ છે બધા પછી તો હજી બાકી છે થાય હા બોલો તમે રખવા કરો હું ના કરો તમારો બહુ તમારો ઓકલા આવ્યો તમે કે આ થાળી છે ધોઈ નહીં બનો છો બોલો તમે ખોટા કાઢ્યા કરો છો શું વાત કરો હા તારી વચ્ચે કાઢે ના કાઢે બોલો ના કાઢે તો બસ ત્યારે તારે બગડી ના કહેવાનું કે આ બગડે તો બે તો છૂટી એ નહીં એટલે જો દવાની પર છોકરા લોકો ગેર પડ્યું ને એને છોકરા જેવી બુદ્ધિ થઈ ગયા એ જીત ચાલે તો પેલી ચામક ખીચડી નાખીને કે ચાંદ દૂધ અલગ કરી આલ તોય થાય હા એવી વાત છે પણ આમાં અવળું થયું ઓહો આવડું થયું અમુક ત્યાં ગઈ પણ આવે એટલે ડોહાની બુદ્ધિ બગડતી હતી ને બાયરિયાની બુદ્ધિ એટલે બગડે કીધું નો એ તારે એવું કીધું યાર તમે આપણે હોય ને, હે એ કીધું મેં. ત્યાં તમે આ ગંધેડો કરો આ ઓમ કરી આ પુસ્તક કેમ બગાડ્યું એ રમત હતી આ કીધું ના બે ના કીધું એ જ કીધું બાયરી આવ કીધું કે આવું તારી તમારી જોઈએ ખોટી વાત છે? એટલે એવું બધી અલગ અલગ સિસ્ટમ અમને ગમાને પેલી પેલું અનુ ગમાડ્યું પેલા ના ગમાડ્યું એવું હોય હરવું હોય તમે એમ કહો કે જરા તું આ થાળી જોઈને ઉકળી દીધી એ પોતું મારી ભાઈ ફેર પલાળી ના હોય એટલે કરતા તમે કચ્છા જોયું હારું ખોટી વાત છે? એટલે એવું હોય દરેકના ઘરે એવું દખા ચાલે જ હોય બધા તમે જોજો નિહાળી તમારી સિસ્ટમ કરો તમારે શીરો ખાવો હોય ને અમે પેલી બે તમે એમ કહો શીરો ના તૈયાર ને શીરો તારતો યાર લાલ ખાઓ હવે સિસ્ટમ જુદી આપો હા એટલે દરેક થાય દેખું બેટા સુનો મળશે તો તો જો આવજો હા એ સુનો લઈ જતો ગાડી પેલા રવિવાર એટલે કે જો અમાર પ્રતિબંધ કર્યો મસાલો કઈ કઈ નમે ચૂકવાનું નહીં અત્યારે જો હવે અમને ગમે બંગલામાં ના બંગલા પાડી નાખો એટલે કે મારે આપવું જ નહીં વાત હાજી ખોટી એટલે એવું હોય યાર. હવે અમને ગમે અમને તો કાકા નહીં નાખવાનું એ રસ્તો થાય બાકી બેસી ગયા હા જો. નિયમ બોલો ભાઈ બેહો બેહો કેવું હોય? બ્રહ્માણી શબ્દ છે નટુભાઈ નો બાબલો બ્રહ્માણી શબ્દ છે કરોડ માથિયાના જોડીએ આપણે જમીન પેલી આપણી જમીન ને રે આવે એ હકારી ને તે ચાલજો, શીરો હાલજો. બે બોલ કર્યા ને તો આપણે કોઈ નહીં. અરે પેલા વચમાં પેલા આ પહેલા જ મગરા બે છોકરાને શું પ્રતાપપુરા રાખ્યું કોઈ કોન્ટ્રાક્ટ હોય ઓર ગઈ સાલ બાબા હવે મગરનો સોમા બાબા બાબા સોમાજી. સોમા ઓવા સોમા એ તો મળી ગયા બરોબર તો 6 મહિના તો 2 વર્ષ પહેલો રાખે હા એટલે મેં એક વખત જોતો એટલે કોન્ટ્રાક્ટ એમને કઈ 2 વર્ષ પહેલો તે છૂટી પડ્યા પછી હું આવ્યો હું તો દિવ્યા સુધી ચોખા દે છે બધા ખેતી કરો. કથામ આવ્યો તો લે ભાઈ કલો ગયા તે મેં મારા જોડમાં જ પાછળ આવ્યો એટલે મારા જોડમાં પડી ગયા તે તારો તારો બે તારા વિમલાનું. હા એ વાવી બાપુ હા એંડા અમારે
આજે ના અમારી જમીન રહી ને તો હજુ ડોહાને મારી જમીન ઉમા ના થાય. નાખો તો ઉમા ના થાય. અમારે એવું છે અમારી જમીન છે એ શું બાજ વાવું હે? 10 રોજ પોતા પીવા મારે 2 ટાઈમ મેળવાનો સવારનો હોય મારે ચાલુ જ હોય. મારે અત્યારે 9 વાગે ઘણા 9 બરોબર. 4 વાગે 3 વાગે કોથળી ગયા પૈસે આવી એ આખો બોર રે બોર વાળો તમારો પાક. આપણા બોરવારી કોથરોડ પેલી તલાવ પેલી બાજુ એ પેલા પીઆઈ નહીં રાખ્યું તો આ બાજુ આપણે હોમ તો આપણા બોર ઉપર હતો એ રોડ ટુકડા ના પાયા નથી બીજી ના ચા? વાળું વાળું આપણે હોડિયા વાળો હે? ઝંડિયો છે બોલ. હા વિરાભાઈ આપણું આવી ગયું ટાયરો અમો નહીં પેલો ભાગ રોડ વાળો 30 કરોડનો બનાવે એસ્ટિમેટ આવી કાલ આવ્યા હતા 2 વીઘામાં બગીચો જેમ જેમ બોમ્બ બોમ્બ. એ 10 વીઘા વાળો 10 વીઘા અને પહેલા મને કોકરેજ ના હતા તો બહુ નફો ના મળે 7-8 વર્ષ રાખી તો બહુ નફો ના મળે ને વેચીને તે બી આવી વેચી મારી કોકરેજ ખબર આપણે દુકાન ભાડે આલી દીધી તમને ખબર રોડ પર દુકાન હતી ને દલાલી હતો મૂકો એને ભાડા આલી હતી અમે પૂરી કહેવાય દલાલો મૂકો હતો ને વાટા છે એવો વાટા છે વાત વાટવા જ પડે ઇનામ ખાવા માટે એ વાટો બધું સોલર બનાવ્યું સોલરના જગ્યા રાખીમાં સોલરનો પ્લાન આપે ગવર્મેન્ટના લાઈટ ચાલુ થઈ ગયું પૈસા બહુ આવ્યા લખવામાં તો આવે જ હોય વાત સિટીમાં જઈએ એટલે પછી તો બહુ પૈસા એટલે ભાઈ પૈસા પણ પોતાની ઓરિજિનલ જમીન પોતાની વારસાઈમાં મળેલી જમીન હવે જરૂર નથી એટલે વેચી નહીં પણ હવે બધું થઈ ગયું ભાઈ હા એટલે વેચી પછી બીજા ખેતીની જમીન ના લે કે અહીંયા બજારમાં પડી પછી બીજા હોય બહુ કોરમાં 8 વીઘા બાબુ કોનો બહુ ઊંચો છે 7-8 કરોડ ચાલુ હું તો મારા જે 20-25 કલાક છે એટલું કહું બીજા નહીં ખેતરમાં 12 વીઘા બનાવી છું કોઈ નહીં 25 મારો ગામનો છે અને 2-3 સંબંધ તો 28 કલાક છે ખેતર 12 વીઘામાં 12 વીઘા ખેતરમાં આમાં એ ફાર્મ હાઉસમાં આવત કરવાનું કોઈ હા એટલે ઘઉં 7-10 વીઘા પછી 400 બાજરી એંડા છે રાયડો તો કાલ લઈ જોકે લાવી દીધા બીજા 2 મેથી એ તો નહીં ફોને ઉપાડતો નહીં તો સાથે તૈયાર થવાનું આવે આવું કરો એટલે આપણે કહી દીધું આટલી વાર અખાત્રી ભાઈ બાબુ જ નહીં અખાત્રી ભાઈ બાબુ જ નહીં અડાડે ના પાવ તો આપણા ભાઈ આપવું તમારા ચલો મળી જાઓ હા લગભગ છે પોતું પકડવાનું પોતું પકડવાનું છે
ભાઈ તો જ હલે બધા ઠેકોણ આવી જાવ હે શું કેવું ના વડાવીનું સંબંધ આ ભાઈ નહીં, આ મોજ રાખશે તો એ તો બધા ભાભળિયા. બહારના બધા બાબરિયા આ વચમાં મોટું ખબર છે તો લઈ જાય છે. ના ઓઢે મુકાયો હા, મૂક્યો. ભૂકા તો છે એને ખબર હશે ને ખબર હોય કે હું આવતો રહ્યો હું ફોન તો કરી દીધો છે. ક્યાં ગમ નાઈ ગયો ખબર પડે બાકી બાબર ગો મળી છે બાબર જો બીજો ચોક લઈ ગયો હોય પાછું ખેતી વાળો પણ આ ઉપાડ કર્યો આજે પાક લેવાનો હોય તો વરણ ના થવું પાક લેવાનો તો વરણ નહીં એ તો કેવી ભવાન લેજો એ મારે ખબર હોય કે મારે લેવા કરતા હાલવાલા થાય બધે નહીં મારે એટલે કશી જ હોય નહીં. એટલે ખસી જાય એને ખબર હોય કે મારે જે આવે છે એના કરતા નહીં વિધાલ મીઠા વધારે પછી હાલવાનું કેટલા મજૂરી કરી પછી 2 લાખ નું વેચાણ કરે ત્યારે 2 લાખ હા? કેસ કરો તો હું લઈ આવતો કેસ તો ના કરાય, કરા તો ત્યાં અવરાજ જોર પૈસા. પેલાથી પૈસા બાબતમાં કોઈ દાડો કેસ ના કરાય તો તે ઉપરથી જ જવાના આપવાના નહીં ખાતર ઉપર દીએ લે તો એવું થાય. અને એનાથી સંબંધ બગાડાય નહીં. એક વાર તમે બાજ્યા ને એટલે ગરદમ ગરદા કર્યું ને તો બીજી વાર એના ઘેર ના જવાય. પેલો આ ઓળિયા ના કરી એવું એ તો રાતે રાત ખોતરી હોય કે જે હાલે 12 મહિને 5 વર્ષ બધે છોકરો આવ્યો એક તો 15 માટે જાય છે. તો વડતાલ તમને મંદિરની કથા ચાલે ને બેસી. એ વહેલા 4 વાગે હું તો ગોમનો હતો મારો એ 4 વાગે આવ્યો હજી જેતલપુર અહીંયા જેતલપુર એ ડાયો કબૂતર નહીં જોઈ કે બેસી ગયો હું કે વિજય હે ને તો ગાડી બેસી જવું કે મારા આખો મારો ભરાઈ જાય ચાર વાગે કેમ ઉઠ્યા હતા બી? 4 વાગે કેમ ઉઠ્યા હતા? એ તો ઉઠ્યો તો પાઈ પડાવી ગયો પણ સુનો મોડો આવ્યો તો પૂરા બારી ઘેર ઘરના તો બેસી ગયા હતા પછી જે વખતે ઘેર જતા તો તૈયાર ચાલુ જ પાવાનું પણ તું 12 વાગે તો ઉપયોગ કે વહેલા આવ્યા તો 10 વાગે બેઠા આવી પેલા છોકરા છોકરા આજે એકદમ જવાજે મોટો રહી જાય ત્યાં ચાલતું પૂરા બારી આવ્યો પછી તારું મત કરી તો કર્યા રાતે ઊંઘ ના આવી રાતે ભૂખ લાગી એક જ ભાખરી ખાધી હતી ચાંદ ભાખરી એ પણ મારે માતો ઊંઘ ના આવી હમણો એ થોડો લોટ ને એવું રાખવું તો શીરો બનાવી ખાઈ લેવો. ભાખરી નતા લાયા બધું? ભાખરી તો લાયા હતા વચની ખાખરા નતા? રાતી રહી ખાવ ખાખરા નતા? એક ભાખરીમાં તો ખાખરા ને ભાખરી આવજ જતો ચાર હતી ભાખરી કઈ એટલે આવું થાય એવું નહીં આવતું તો
તાર તો હતો શરીર બહુ જાડું થઈ ગયું હોય ઘરે ખાઈએ મને ગેસની તકલીફ હોય. ઘરે ખો એટલે ગેસ થાય તો ગેસ જેનો થવાનો એનો થાય જે ના થતો એવું થવાનું ગેસ થતું નહીં એવું તો નહીં બનાવતા અમે. ગેસ ની બને તો એવું હોય. મારે કાલ આખો દાડે તાવ આવી ગયો પેલી વટવાણા ખાતા હતા તો એ લોકો ગેસ થઈ ગયો કે બસ લ્યા નતા હું લે ને કુકરમાં ફોડવા જ છે ને વઘારમાં તે શીખો કાચા રહ્યા તો હું થયું તે મેં તો શાક ખાધું રોટલી હા અલે હું આજ બહુ દાડે વિચાર છું કે લાગી ગયા વાડે બોકડો પૈસા હોય છે પાણીનો આ જો વખરીઓ આવી જતો વખરીઓનો રૂટ બંધ હતો એટલે પેલા ઢોકરામાં લઈ જાઉં શું શરદી હરેકમ એવું થઈ ગયું છે કે રજા રાખી આની રજા તો કઈ નોકરી એ જવાની. રજા આવી એક દાડે એક મિનિટ દારો ના પડે અમારે તો એવું હોય? હા. દરરોજ દુકાન હોય. દરરોજ દરરોજ બદલીને દરો ના એને નહીં આપવાનું ઘેર વાયો બધું ઘેર ટિફિન આવી ગયું હમણાં 11 ખૂણા 12 ખાઈ લેવાનું ખબર હે તો હું જોતો ઘેર તો કરે કલો જોતો એ રેખાન ઘેર જોતો હું આ ગોપેલા વાસ્તુ હતો ને મહેતા ને એદાર જોતો હું કને કે કહેતા હતા કે બાપજી બાપા અરે દૂધ મોકલું ને એ ટિફિન મોકલું હા મોકલું મોકલો પછી દૂધ મોકલો એટલે તકડો તો વારો આ તક ઘેર ને મંગળજી ઘેર ને ના નહીં જતું જાઓ. નકરમાં શરીરમાં બધું બધા ના બધા ઘણા લખમણ લે છે તમારા સોનો તો બોલવાનો જરૂરિયાત નથી. મારો ઉમેરો નહીં કરે છે પછી ના ભાઈ હજુ સો છેલ્લો વાળો છેલ્લો વાળો ઉહેરવા આવી ગયું છે જોઈને આવ્યો તમારું હે આપો તમારે હા આમાં વાંચ્યો આમાં વાંચ્યો કે દલાલનો કરજો. એ સાહેબ કે નહીં હોત. તો વર્ષોથી વાદોમાં જ બે ભાઈઓને બાપ જુદા પાડે. તો એનું ભાઈ આ હાથ છે. પેલો બોલ ચલાવે કે પગાર આવે ને જતા કોને પાસે સ્ટોરી ભરાય ઠાકોર ઠાકોર જ કેવું હવે તો બહાર તમારું કરે છે અમારે નાચમાં જ અમારા વધારે ને ભણેલો હોય ને હોય ઓનો સહારો હોય એટલે બરાબર ચંદ્રવાની શું કરી અમૃતભાઈને થોડી મોટી કરી ને ગઢવારે થોડી મોટી કરી પહેરાવી કે ગઢવારનું પહેરાવી પછી આ ઘેર બે કોઈ પહેરા છે કે જતા ભગત તો બધા એ ભગત ક્યાં આ બધું કશું આવો ને તો તમારું કોમ નહીં બાંધતું કરે તમે હથાણા આવો લગી બોલે જાવ ધરી દો ચાલતું તમારું કોમ નહીં
દાદીઓ પેલો પેલા છોકરો તો ખાતો હોય. આ તો હરિયાણા. એ દાઢીઓ લાવે. એને દાદીઓ લાવ્યો એ દાઢીઓ લાવે. અમે દાઢીઓ નહીં મળતો ને ભાગમાં જમીન વાળો હોય ને એ જ દાઢીઓ લઈ જાય એ બાજુ. અને યરમ જે બધા જ હોય છે આપણને નહીં આવતું આવું થયું. એ જમીન લઈને આપણા પાસે એમાં વેપાર કરે છે ભાગમાં એટલે શું મળ લઈ જાય છોકરા જઈને આવ્યા હા, ઈ થઈ આવ્યો. વહેલા આવ્યો તો ચા મળો જ ને. આ વધારે વાળો તો જે આ જમીન વાવો હોય એ વાવો ને. એનો બજેટ આવી ગયો. આપણો નતો મેલ્યો આપણે મેરી તો ખબર મને તમારે તો કે આ રોજ તો ભાગી છે ને જમીનમાં વાવો. એના ભોણે જ જમીન છે માલિક છે ને એ હકો છો ભોણે જ જમીન વિમાન કાઢ્યું. પેલા બબુ ના વીમો તો એ તો એમાં ખાલી મજૂરી જ કરતો હતો કોઈક વાતના તો બીજા કાયમ રહેતા હતા આ તો કાયમ રહેશે ખરો પણ એ પોતાના થતું તો કોઈ દાડો નહીં વાવી નહીં એ બે ત્રણ વીઘાનું આવતો હતો ઓવે, પોતાના બે ત્રણ થતું વીઘા નથી બોર ચલાવે ઓવે, એ બીજા વાવે ને એનું કામ કરે એવું હતું પાણી આલવાનું. કાયમ રખ ખરો એ રહે. ચલાવતો હતો. ઓવે, કલર બોટો રેખ રેખ પગાર રાખવાનો. હોય ને. ઓવે, એ જમીન રેખદેખ કરે ને એટલે જમીન માલિક તરીકે આ માણસ ખરો એ રહે પણ હું એને પોતાના થતું તો કશું નતું વાવી શકતો. બાબા જોમાં તો મારા ભાઈ બને હતા અને ભૂત સત્સંગી હતો ખોટકી વાળું દારૂ બારૂ વાળું તો કોઈ આવ્યો ને તો મને સમાચાર મોકલે કે આજુ તો હું બે ત્રણ વખત ગયો ખરા ઉનાળે આવેલું કોઈને કશું આવેલું નહીં કારણ કે વરણીનો હજી હોય અને ઈંડા રોપવા હોય તે ગજ લાવેલો ને એ કીધા ગજ આવ્યો મોટો 10 ફૂટ તો તારો કે એંડી રોપતી 10 ફૂટના તારે અને પોળીવાળી એંડી રોપી ને અને વહરા તારો એ નવો ખાપડો હોય એંડી તો જતી રહે આવું થાય તો લાગે એમ પણ તો બધા એનો અવરું પર હવે આ બાબતો. આ બધા અજોણ્યા આવે એમ કાં તો જમીન જોરદાર બધું લઈ લે પણ એને જમીનની ઘટની ખબર હોય એનું જ કામ કે કાયમ આવતો હોય ખબર હોય તો હોય હાથમાં પૈસા. આ જો પેલા પણ બાબુ એને ખબર હોય કે આમાં હું નેદમણ ઉગશે આ છે ને આ છે આ એનું બસો કામ. હતા એને 500 જમીન ભેગી કરે પેલા બાબુને તે 12 મહિના આવો, રોજ આવો, આવે 12 મહિના રે પણ નાહી જાય હા. આ ગોડાળાને લાયા ને એ નહીં કરતો એ જાય હું તો દક્ષિયા કપડીનો ના, બરબાદ કર્યો ખેતરમાં જોયો ને. કપડી ધરી રહ આ એક્ટિવા ગેર આપણે તો ખેતરમાં કોણ લાયા હતા એ તો 9 લાખ કરી દીધું. હા 10 લાખ હા, આવું હેલો. 5 લાખ ખાલી જતો રહ્યો તો એવું જ આવે જતો રહે ભાગ કરે તો કોઈ પેલો થઈ જાય ને મળે ના તો શોપિંગ જ કરવાનું કોમ પૂરી બતાવો. બધુના પૈસા કઈ ન કાઢવાના છે. એટલે બાદ પેલા તો હશે જ, જતો એટલે નહીં. મૂકવું પડે ને તારિયા લાલાય કરે છે. હા, એટલું મેનેજર હોય મેનેજરને ભાગ રાખ્યો હતો મેનેજર કોણ હોય? મેનેજર હું તો તારિયા જોઉં ને. પાછો બીજું ટિફિન તો આપણે તે રાતના ઘેર તો હોય અહીંથી જાય પાછું પોતે ઘર કર્યા બે ટેબલ ટિફિન લઈ જાય. કશું ના પાડવા કર્યા તો જાત મહેનત તો એ નહીં પાલવતું. તે હોય આ વરસથી તૂટી લઈએ તો આ શરીર ત્રણ સારું વીઘા રહેતું એંડા હોય ને એક રૂપિયા દાર્યું નહીં કર્યું કે ઉતારવામાં કે લેવામાં બરોબર પણ તોય નહીં પાલવે. જો, આ શરીર સારું રહેતું પાડવો બસ એ પાલવે ખવાય બપોરે બીજું કોઈ નહીં. લીધા ને તે કોઠું લીધું ઢગલા કર્યા છે ઉતારી ઉતારી જે થાય કરવું પેલી એક વખત રકમ આવે ને એટલે દેખાય ને કમ કશું નહીં. ગઈ ચાલના કરતો અર્જોન છે હું લ્યો જમીન એના એ મોણસ એના એ તોય અર્જોન છે. પેલા જીવાતને કાઢવાને બધું બહુ પડ્યું હવે બે વખત તો કાઢવા પડે ભર્યા. એમાં દીને ભેડા વાયા હતા વીઘો એ દારિયો મેલ્યો તે 16 રૂપિયાનો દારિયો છે 14 રૂપિયા બિલ આવી રોટરી બાજી ત્યાં ના વેપાર થાય જો બે બુબુ પછી દવા સોટી છે 2 વાર કોને વેડવા દાર્યો હા વેરવા એક વેરો મને 16 રૂપિયા થાય ને તો વેચ્યા છે તો 14 રૂપિયા વેડા પાછા બીજા રોટી એ બે બોલો સંબંધ કર્યો નહીં આ જરા પૂરા કહેવાય બહાર
ધોની પણ વજરાપુરા મહેમાન આવ્યા હતા એ ખબર. હોતા કે મંદિર તો લઈ જાય હે પારો હા હોતા કે મંદિર લઈ જાય હે તો કોને લઈ જાય તું ધીરો એ તો લવાલ લઈ જતી એટલે વાત નિશાનું મંડળ લઈ જાય તમારી હે કેવું એ નહીં ખબર નહીં આ ભાઈ પગ જમવાના વાર હાલવાનું હા એવું છે નિશાન આપી તો રેડી તો થઈ આવી 16 તારીખ ટમાટર મળતી હતા કાલ તો જમો નથી જઈને અમે તો જી આવ્યા ના તો ભાઈ આ હવે એ તો જીઆયું મંડળ રેડી જ્યાં તો જતા ને શાંતિપૂર્ણ નિરોજ જતો બધા તે તો મંડળ વાળે 11,000 લ્યા અને શાંતિપૂર્ણ 11,000 જમવામાં તો જમે નતો તો હા ગાંઠી હા એ રીત તો મોહબ્બત છે કે બાપુ હે ને એ ઉદ્રાસન ચલાવે બે વસ્તી બાપુ જાય હું કરે બાપુ પેલો રસ્તો તમે વિડીયોમાં બતાવ્યો પેલો એને દોષી મૂકવા આવ્યો લગન બધું કરાવે એટલે કે 10 વીઘા જમીન હે છોકરો દોષી કે મારે એ છોકરો કે અમેરિકાનો સારો 10 વીઘા જમીન હું લખી લઉં બરાબર અને માગીને હું અહીંયા રાખું બાપરા છોકરોને હારું બરાબર માગીની હોય 10 વીઘા જમીન મારી એટલે તો કહેતો થશે તો હજી તો કરશે લોકો બતા કરશે પૂછી આવશે હેલો ટેલી હોય ઘણા નહીં તો ઠેલો હોય હારું કે જોઈને આવ્યો જોઈ આવ્યું હોય ને તો જોઈને આવી કે હારું હતું તો ટીવી કહ્યું હતું તમારે કે સારું હોય જો આવું જ કહેવાનું છે બીજા કરતા કાપડ કાલ જોઈ હારું એ તો છોકરા નહીં લેતો ના કીધું એને છોકરા હોય ને તો છોરી હોય ને નહીં લેવાનું આ મેરા દાર હોય ને એ વન લે. કોઈ આધાર ના હોય ને લે ને કે ના લે હોય ને ઘણા યાર હોય, ગરીબ પછી તો ગમે એટલો હોય પણ અથવા ધારો કે પૈસા હોય પણ કરનાર તો જુઓ ને માણસ ને એમ કરનાર ના હોય તો કે વન લઈ જાય બધા દાઢી કરીને જે મજૂરી કરીને જીવતો હોય તો જો મજૂરી કરે તો સુધી રોજે રોજનું કમાઈને ખાતો હોય પછી ગઈ પણ શું કરી પણ એ તો નહીં મોકલતો તો નહીં પણ એ કોઈ હોય ના પાછળ શું કરે મૂકી આવે એવા તો નહીં મોકલતા આપણે પટેલોની મોહમ્મદ વાનિયા આ પહેલા જ જોઈએ નતા પલટો બીજો તો નહીં જતા બીજા કોઈનો આ ઠાકેરો બધી હાથવાય નહીં આમ તો કકડો રોટલો હોય મિલિયન બધો કકડો રોટલો ખબર પડી ગયો એનો હવે પટેલ વધારે પટેલ હોય આ કાર્યને એક મોબાઈલમાં બતાવ્યું હતું ને કે એ જે હોતો ને ડોશી મૂકવા ગયો ને એ ભાઈ હતી નોકરી કરતો હતો ડોશીને જરૂર નથી 500 રૂપિયા તો મૂકવા ગયો ને ડોશી એ રાખતો તો સારું નહીં પેન્શન આપતું તો મૂકવા ગયા તો એ પૂછી તો તમારે પછી જન્મ બધું બોલ કરે એમ નહીં ખાવતું એ જમીન છે ને એ અમારા સેક્ટરમાં અમે કરી દઈએ એ મોહબ્બત છી હતો આજે હતો ને રોહિત ઈરાન અમે કરી દઈએ જમીન તો હાલ તમે ઉછેર નહીં કરે તમે ઘેર જો કાલ સુધી તમારે જો વિચાર કરી એ તો કહે લશ્કર આવે તો લઈ દીધું
હા હું જીવાવડી જવું અરે પણ હાલ તો માવિતરનું મૂકવા જવાય લાગે. હું આજે મરી જઈશ બાકી છોકરો કરતો હતો તો ચોરીએ કે ટાઈમ નહીં છોકરો કે time નહીં. એટલે આ તારો આ તકો પણ એ માવડો નફો પડે કોક જ હોય 1000 લાખો મળી કાઢું બધા એવા ના હોય. મારો આટલે તો તારો અમે તો ભાજી નો હા પછી કતલ લાવી હોય તો વધુ નહીં આ તો થોડી હલકી છે ને મને બહુ મજબૂત આવું છે. રાખી પણ જાય પેલું બિયારણ આવે છે ને નેતા રૂ એંડા ને એવું નહીં આવતું. તો કોઈ નેતો તો ના રહે ઉપર જાય એને શેરીનો ફોન ફોલાઈ ને ફોડું થાય ને ફળ. ના થાય એને ટ્રેક્ટર નોખવું પડે અને શેરી નોખવું પડે ભાગી નોખવા પડે બધા ઈંડા ચપ એટલે એ વખત ને થોડો ભાજી નો ખ્યાલ તો ન તો પડવા ફૂટે ને એ બહુ ઊંચું ના વધી જાય આડું ફાટે બધા ઉપરથી ભાજીનો જાત પર કેટલા છે તો કેટલા ગયા સાઈડમાં ફેર વધુ કોઈ વધે ચાર દાડા જોવા નહીં આવવાનું અમે ભાજીનો જાત આવું એ તો પછી જીવ ભરે એમ કે ચાર દાડા જોવા જ નહીં આવવાનું આ ઉપર પોખો થયો ને એ નેટરથી પોખો ફૂટે હા ને કઈ કોનો છોડ નહીં ગઈકાલે બી હતી એમનો મજબૂત છે શું છોડ નહીં બે ટોલો આગળ ઉતાર્યો આ બે ટોલો થયો આટલામાં તો એ વધારે કહેવાય આપણે કોના જેટલી તો ના થાય બધામાં નહીં પણ આ નંબરમાં વધારે નીકળ્યું તમે ગણતરી મારો બે ને બે ચાર ટોળીઓ નીકળીઓ હોય બે વખત અમે લોકોને અમે આ ખેતીની પડતી આવી ને તો લોકોને મજા પડી છે ત્યારે બાજુ રોડ થઈ જાય ને તે પેલા એકાને લઈ જતું તો એ ગાલીઓ કરવા પડે ને કૂતરો જ હોય એ તો રેતમાં ને જ હોય બાઈક પાસે ગાલી હોય તો આપણે હાથ વાળતો તો ના કરે શકીએ એ તો ના શેઠ જ આવી જાય આ ગાલી આ તમારો રોડ આવે છે શેતર શેઠ જ આવે તારી પેલાથી એ તમે મહેનત કરો તમારે થઈ જાય ગોળીઓ પડી તો પડી